સુરત શહેરમાં રસ્તા પર ખાડા પડવાની સાથે સાથે હવે તો બ્રિજ પર પણ ખાડા પડવાની સાથે સળિયા દેખાવાનું સામે આવી રહ્યું છે। તો સુરતના જહાંગીરપુરા બ્રિજ પર મસમોટા ખાડા સાથે સળિયા દેખાતા વાહન ચાલકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે। બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો પણ લોકો કરી રહ્યા છે। સુરતમાં પ્રથમ ચોમાસે રસ્તાઓ ધોવાઈ જવાની અને ખાડા તથા ભૂવા પડવાની ઘટનાઓ ઠેર ઠેર જોવા મળી હતી, ત્યારે હવે તો આરસીસી વાળા બ્રિજ પણ ધોવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વાત છે સુરતના જહાંગીરપુરા બ્રિજની। જહાંગીરપુરા બ્રિજ પર ખાડા પડી જતા બ્રિજ પરના સળિયા દેખાવા લાગ્યા છે, જેને લઈને વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। પહેલા ડામર રોડ પર ખાડા પડવાની ઘટનાઓ બનતી હતી, જોકે હવે તો આરસીસી વાળા બ્રિજ પર ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો કેટલાક વાહન ચાલકો તો બ્રિજની કામગીરી દરમિયાન ભ્રષ્ટાચાર આચરાયો હોવાના પણ આક્ષેપો કરતા જોવા મળ્યા હતા। ત્યારે જહાંગીરપુરા બ્રિજ પર પડેલા મસમોટા ખાડાઓ તાત્કાલિક રિપેર કરાય તે માંગ કરાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, G10 ન્યૂઝ।